પાણી ભરેલા ખાડામાં પડતા બાળકનું મોત નિપજવાનો મામલો સામે આવ્યો છે। ગાંધીનગર મનપાની બેદરકારી સામે આવી છે, જેમાં એકનો ભોગ લેવાયો છે। ગાંધીનગરના સેક્ટર 1 પાસે આ બનાવ બન્યો હતો અને પાણી ભરેલો જે ખાડો બન્યો તે મોતનો ખાડો બન્યો છે। ગાંધીનગર ફાયરને આખી જે ઘટનાની માહિતી હતી તે મળી હતી અને ત્યારબાદ ઘટનાસ્થળ પર ટીમ પહોંચી હતી। તંત્રનું પાપ સામે આવ્યું છે। વધુ એક નિર્દોષનો ભોગ લેવાઈ ગયો છે। તો ગાંધીનગરની આ ઘટના સામે આવી છે કે જ્યાં ખાડામાં એક બાળક પડતા તેનું મોત નીપજ્યું છે। સેક્ટર 1 પાસે આ બનાવ બન્યો હતો અને પ્રી મોન્સૂનની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે તંત્ર દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે। પાણી ભરેલા ખાડામાં પડતા મોત નીપજ્યું છે તો તેના માટે જવાબદાર કોણ, તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે। સંવાદદાતા ગીતા મહેતા અમારી સાથે જોડાઈ ગયા છે। ગીતા, ગાંધીનગરની આ ઘટના કે જ્યાં ખાડાએ એક બાળકનો જીવ લઈ લીધો છે, આખી ઘટના કયા પ્રકારે સર્જાઈ હતી, શું અપડેટ મળી રહ્યું છે? જી, ગઈકાલે ન્યૂઝ 18 ગુજરાતીએ ગાંધીનગરમાં ખાડા રાજ, પાટનગરમાં ખાડા રાજ મુદ્દે એક વિશેષ અહેવાલ પ્રગટ કર્યો હતો અને આજે જ આ ખાડાઓને પગલે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં એક બાળકનું મોત થયું છે। હું આપને જણાવવા માંગીશ કે ગાંધીનગરમાં હાલ વરસાદને લઈને વિવિધ વિસ્તારોમાં અલગ અલગ મોટા મોટા ખાડા પડ્યા છે। નો ડાઉટ ખાડાઓ પૂરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ તંત્રની બેદરકારી એ રીતે પણ છે કે ખાડાઓ જ્યાં પુરાની કામગીરી ચાલી રહી ત્યાં આસપાસ આડશ અથવા તો કોઈ પ્રવેશી ન શકે એ પ્રકારે બેરિકેડ મૂકવા પડે। ખાડાઓ આગળ જ્યાં આ બાળકનું મૃત્યુ થયું ત્યાં કોઈ પણ પ્રકારનું બેરિકેડ કે કશું મૂકવામાં નતું આવ્યું ને એ ખાડામાં પાણી ભરાઈ જતા એક બાળક એમાં પડી ગયું અને બાળકનું મૃત્યુ થયું છે। નો ડાઉટ ગાંધીનગર ફાયરને સમયસર કોલ ગયો હતો, સમયસર ટીમ પણ પહોંચી, પરંતુ દુઃખદ એ છે કે બાળકને બચાવી શકાયું નથી। ગાંધીનગરમાં વરસાદમાં અનેક જગ્યાએ ખાડા પડ્યા છે અને સ્વાભાવિકપણે જ આમાં મહાનગરપાલિકાના જે તંત્ર છે તેની ઘોર બેદરકારી સામે આવી છે। જી ગીતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાના ધાનેરામાં ખાડાએ એકનો ભોગ લીધો છે અને છીડીવાડીથી ધાનેરા લઈ આવતા 75 વર્ષીય દર્દીનું મોત નીપજ્યું છે। ખાડાઓના કારણે ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો। ટ્રાફિક સર્જાતા હોસ્પિટલ પહોંચી ન શકતા તેનું મોત નીપજ્યું છે। તો મસમોટા ખાડા પડતા વાહનો ફસાઈ ગયા હતા અને ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલી બની હતી અને લોકોને હાઈવે ઓથોરિટી પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ખાડા પૂરવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો રસ્તા પર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે અને તેના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે। આ ચારે તસવીર જોઈ લો। એક તરફ અમદાવાદ, વાપી, ગાંધીનગર અને બનાસકાંઠાની આ તસવીરો છે કે જ્યાં આગળ રોડ રસ્તા પર જ્યાં જુઓ ત્યાં મસમોટા ખાડા પડેલા જોવા મળી રહ્યા છે। એક તરફ ગાંધીનગરમાં એક બાળકનું ખાડામાં પડી જવાથી મોત નીપજી જાય છે, બીજી તરફ ખાડાને કારણે બાઇક ચાલક અને જે ટ્રક હતો તેના વચ્ચે અકસ્માત સર્જાય છે। વાપીની એ ઘટના કે જ્યાં બાઇક ચાલક પોતાનો જીવ ગુમાવી બેસે છે, તો બીજી તરફ અહીંયા ખાડામાં જે પાણી ભરાઈ ગયું હતું તેમાં વ્યક્તિ ખાબકતા તેનું પણ મોત નીપજ્યું છે। તો બનાસકાંઠાની એ ઘટના કે રસ્તા પર ખાડા પડવાને કારણે દર્દી હોસ્પિટલ સમયસર પહોંચી ન શક્યો અને તેના કારણે તેનું મોત નીપજ્યું છે। તો રોડ રસ્તા પર જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે, જે તંત્રની બેદરકારી સૂચવી રહ્યા છે। રાજકોટ શહેરમાં રોડ રસ્તા મહાનગરપાલિકાના સત્તાધીશોના ભ્રષ્ટાચારની સતત પોલ ખોલી રહ્યા છે। આખું સ્પીડ બ્રેકર ઉખડ્યાના વાયરલ વિડીયો બાદ હવે આખો રોડ તૂટી ગયો હોવાનો દ્રશ્યો પણ સામે આવ્યા છે। શહેરના ગોપાલ ચોકમાં ડામરનો રોડ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો, તો રોડ સાથે કેટલાક વાહનો પણ તણાયાનો વિડીયો વાયરલ થયો હતો। ઠેર ઠેર ખાડા અને બિસ્માર રસ્તાના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ચોમાસાની શરૂઆતમાં જ રસ્તાના આટલી ખરાબ હાલત જોવા મળી રહી છે, તો આખું ચોમાસું કેમનું નીકળશે તેવા પ્રશ્નો શહેરીજનો આક્રોશ ઠાલવી રહ્યા છે। બહુ જ મોટો પ્રોબ્લેમ થઈ શકે આની અંદર। નાની ઇન્જરીથી લઈને મોટા હેમરેજ સુધીના કેસીસ બી આમાં થઈ શકે છે। એટલે આ પ્રાઇમરી કન્સર્ન હોવું જોઈએ ગવર્મેન્ટનું કે જ્યારે આપણે કોઈ બી આવી રીતનું થાય તો ખાડા થાય ચલો એકવાર સમજે, પણ એનું સોલ્યુશન આવે એ એમની પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ। આવા જે દ્રશ્યો માત્ર રાજકોટમાં જ જોવે, હરતા ફરતા ને તરતા રોડ એ રાજકોટની અંદર જોવા 2 દિવસ પહેલા સ્પીડ બ્રેકર તણાતાના દ્રશ્યો સામે આવ્યા હતા। ગઈકાલે આખો રોડ એના 20 ફૂટના અંદર
આખા પડકલાયના તરતા હોય તો આનાથી શરમજનક ઘટના કોઈ ન હોઈ શકે. રાજકોટના ગોપાલ ચોક વિસ્તારમાં જે છે એ રોડનું એક મોટું પોપડું તણાઈને જતું હોય એવો વિડીયો વાયરલ થયો હતો. બરાબર આ જ જગ્યા છે કે જ્યાં જે છે એ રોડનું પોપડું જે છે એ ઉખડી ગયું હતું. આ મોટું પોપડું છે તે અહીંથી ઉખડી અને ગયું હતું. આ ખૂબ જ જે છે રાજકોટનો એક મહત્ત્વનો વિસ્તાર પણ માનવામાં આવે છે, કેમ કે આ વિસ્તારમાંથી જે છે દિવસ દરમિયાન અનેક વાહનો પસાર થતા હોય છે. આ રોડ છે તે તાજેતરમાં જ ક્યાંક ને ક્યાંક બનાવવામાં આવ્યો હતો. હાલ જે રીતના વાત કરવામાં આવે તો નવા બનેલા રોડના હાલ બે હાલ થયા છે. ત્યારે અહીંયા જે છે કેટલાક વાહન ચાલકો, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને ભાઈ શું કહેશો, જ્યારે આટલું મોટું પોપડું પડ્યું છે વાહન ચલાવવામાં તકલીફ પડે છે? આ રોડ ખરાબ થઈ ગયો એના હિસાબે ખાડા થઈ જાય, ટ્રાફિક થઈ જાય ને આમ તકલીફ પડે. નવો બનેલો રોડ ઉખડી જાય કેટલા અંશે? નવો બનેલો એટલે એવું છે કે વરસાદ એવો આવી ગયો ને એના કારણે ઉખડી ગયો રોડ. એટલે અહીંથી પોપડું ઉખડ્યું તો શું? હા, એટલામાં પોપડું ઉખડ્યું હતું. હાલ અહીંયા જે છે અન્ય એક વડીલ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. કાકા શું કહેશો, એક નવા બનેલા રોડ છે તે ઉખડી જાય છે? આ તો સાહેબ એવું છે ને, આ પાણીના લીધે ત્યાં ઉખડી ગયું છે. પાણી બહુ ભરાય ને એના લીધે ત્યાં પોપડું ઉખડી ગયું, બાકી બીજું તો કાંઈ છે નહીં. ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવે તો જે છે પાણીના પ્રવાહના કારણે જે છે પોપડું ઉખડી ગયું હતું. પરંતુ નવા બનેલા રોડમાં જ્યારે આ રીતના મોટા પોપડા ઉખડી જતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક કામગીરી સામે સવાલો ઉઠતા હોય છે. લોકોના મનમાં પણ અનેક સવાલો ઉઠતા હોય છે. સાથે સાથે વાહન ચાલકો છે તેમને પણ ભારે હેરાનગતિ